આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજરોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે 118મો વિનામૂલ્ય નેત્ર નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યો. આજરોજ તારીખ 15/9/2024ના રોજ શ્રી આહિર સમાજવાડી વિજપડી ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન લાયન્સ ક્લબ ઓફ અમરેલીના સહયોગથી તેમજ શ્રી માધવ સેવા ટ્રસ્ટ વિજપડી દ્વારા તેમજ સુદર્શન નેત્રાલય અમરેલીના સહયોગથી ગોઠવવામાં આવ્યો હતો. જેમાં નેત્રાલય કેમ્પમાં આંખના રોગો જેવા કે મોતિયો, ઝામર, વેલ, ત્રાસી આંખ તથા આંખની કીકી, પડદા, આંખના તમામ રોગોની સારવાર આંખના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી. આ કેમ્પમાં 175 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં કુલ 26 જેટલા દર્દીઓને આંખના મોતિયાના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. જેમાં સંપૂર્ણ વિના ખર્ચે રહેવાની, જમવાની, ચશ્મા, ઓપરેશન બધી જ વ્યવસ્થા ફ્રીમાં કરી આપવામાં આવે છે. આ કેમ્પની શરૂઆત કેમ્પના દાતાશ્રીના હસ્તે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી અને ત્યારબાદ પધારેલા ડોક્ટરો તેમજ તેમની ટીમ પધારેલા મેમ્બરોને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ડોક્ટર દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. અને આ કેમ્પમાં વિજપડી ગામના અને આજુબાજુના ગામના લોકો પધાર્યા હતા અને આ કેમ્પનો લાભ લીધો હતો. અને આ કેમ્પમાં સ્થળ ઉપર જ રાહત દરે નંબરના ચશ્મા કાઢવાની પણ સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી હતી. આ સિવાય આ કેમ્પમાં શ્રી માધવ સેવા ટ્રસ્ટના વિજપડીના ભાવેશભાઈ લાડુમોર, અશોકભાઈ કાતરિયા, બાલાભાઈ જોગરાણા, જયંતિભાઈ મોડાસિયા તેમજ અન્ય ટ્રસ્ટીગણો દ્વારા સેવા આપવામાં આવે છે અને વધુમાં વધુ લોકો આવા કેમ્પનો લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ રવિકુમાર ડોડિયા, સિટી ક્રાઇમ ન્યૂઝ, વિજપડી.